નમસ્કાર મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ચેપ્ટરનો અભ્યાસ કર્યા છે આપણે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સંકલનનો અભ્યાસ કરેલો અથવા એક જનીનનું વારસાગમન વિશે અભ્યાસ કરેલો. એ જ પ્રેક્ટિકલને આજે આપણે એ જ પ્રયોગને આજે આપણે પ્યુનિટ સ્ક્વેર દ્વારા સમજવા પ્રયત્ન કરીએ આપણે. તો પ્યુનિટ સ્ક્વેર એ બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ નામના વૈજ્ઞાનિકે આને ચોરસ પદ્ધતિ દ્વારા સમજાવવાના પ્રયત્ન કર્યા, જેથી તેને પ્યુનેટ સ્ક્વેર તરીકે ઓળખવામાં આવ્યા છે. મિત્રો યાદ રાખજો, બ્રિટિશ જનીનશાસ્ત્રી જીનેટિક્સ રેજિનાલ્ડ સી પુનેટ નામના વૈજ્ઞાનિકે આવી પદ્ધતિ વિકસાવેલી, અને આ પદ્ધતિ દ્વારા આ પુનેટ સ્ક્વેરના અભ્યાસ દ્વારા આપણને અહીંયા પિતૃઓના જનીનનું ઉત્પાદન કેવી રીતે થાય છે એક વસ્તુ, બીજું ફલિતાનું નિર્માણ કેવી રીતે થશે, અને ત્રીજું F1 અને F2 સંતતિના છોડના જનીન બંધારણ આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે પિતૃપેઢી છે. ફરી એકવાર પ્રયોગ અહીંયા જોઈએ આપણે કે પિતૃપેઢીમાં શુદ્ધ ઊંચા છોડ લીધેલા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકલન કરાવેલો. આપણે તેને પરફલન તરીકે ઓળખીશું અહીંયા. તો અહીંયા ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકલન કરાવેલું. અહીંયા ઊંચા છોડ વચ્ચેનું જનીન બંધારણ હતું કેપિટલ ટી, અને અહીંનું બંધારણ હતું સ્મોલ ટી હતું. હવે આવા જ્યારે જે જન્યુઓ ધરાવતા જે છોડ છે પિતૃપેઢીના, એ પિતૃપેઢીના જે છોડ છે એ છોડમાં અહીંયા જે જોવા મળે છે, આપણે જે લખીશું અહીંયા કે સંબંધિત સંતતિઓના જે સંભવિત જે જન્યુઓ છે એ જન્યુઓને આપણે ઊભી હરોળમાં લખીશું, અને એ ઊભી હરોળને કારણે જે નીચે જે સ્ક્વેર બનશે ખાનામાં, એ સ્ક્વેર આપણને સંભવિત સંયોજન વિશેની માહિતી આપશે. અહીંયા જોઈએ આપણે કે જ્યારે આવા છોડ વચ્ચે અર્ધીકરણ થાય ત્યારે જન્યુઓ નિર્માણ થશે, અને એ જન્યુઓના એટલે અર્ધીકરણને અંતે જન્યુઓ નિર્માણ પામશે. અને આગળ જોયું તેમ પ્રત્યેક જન્યુમાં એક જ પ્રકારનો એલેલ જોવા મળશે, એટલે કે 50% સંભાવનાઓ જોવા. એવી રીતે અહીંયા પણ આપણને સમિગ્ની હોવાને કારણે એક સરખા પ્રકારના જન્યુઓ જોવા મળશે. તો આવા જન્યુઓને આપણે આ પ્યુનેટ સ્ક્વેર દોરી અહીંયા આપણે મિત્રો થોડો અહીંયા પ્યુનેટ સ્ક્વેર દોરીએ આપણે. તો આ હરોળની અંદર, ઉપરની હરોળની અંદર આપણે જન્યુઓ દર્શાવીશું કેપિટલ ટી. અહીંયા આપણે માદા તરીકે દર્શાવીશું તો અંડકોષ દર્શાવીએ અહીંયા અને આને નર તરીકે દર્શાવીએ તો પરાગરજ અહીંયા આપણે જોઈશું કે સ્મોલ ટી. હવે આ બંને વચ્ચે ફલન થવા યાદચ્છિક રીતે, રેન્ડમલી રીતે એની ફલન થવાની સંભાવના રહેશે. એટલે સૌથી ઉપરની હરોળની અંદર જન્યુઓ દર્શાવીએ છીએ આપણે, અને નીચેની હરોળની અંદર આપણે એના જે સ્ક્વેર છે, ખાના છે, એની અંદર આપણે જે સંભવિત સંયોજનો છે એ આપણે એને દર્શાવીશું અહીંયા. એટલે સ્ક્વેર સ્વરૂપે આપણે અહીંયા જોવા મળે. તો આ બંને વચ્ચે સંકલન થશે તો કેપિટલ ટી સ્મોલ ટી જોવા મળશે. આ બે વચ્ચે થશે તો કેપિટલ ટી સ્મોલ ટી જોવા મળશે. અહીંયા આના બે વચ્ચે થશે તો કેપિટલ ટી સ્મોલ ટી જોવા મળશે, અને આ બે વચ્ચે થશે તો કેપિટલ ટી સ્મોલ ટી. મિત્રો ચારે ચાર ખાનાની અંદર જનીન બંધારણ એક સરખું હશે, એટલે કે F1 પેઢીની જે સંતતિ મળી આપણને, F1 પેઢી પ્રથમ પિતૃ સંતતિ, એ સંતતિની અંદર બધા જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી વાળા હશે, એટલે કે બધા જ છોડ ઊંચા જોવા મળશે. એટલે બધા જ છોડ ક્યાં બનશે? અહીંયા ઊંચા છોડ બને છે. એટલે આ પ્રથમ પેઢીની વાત કરીએ આપણે, અહીંયા ઊંચા છોડ. હવે ત્યારબાદ ઊંચા અને ઊંચા છોડ વચ્ચે, એટલે કે F1 પેઢીનું જનીન બંધારણ જોઈએ આપણે, જનીન સ્વરૂપ. તો તેનું જનીન સ્વરૂપ કેપિટલ ટી સ્મોલ ટી થશે, અને દેખાવ સ્વરૂપ જોઈએ આપણે ફિનોટાઇપ, તો દેખાવ સ્વરૂપ તેનું થશે ઊંચા છોડ.
એટલે જીનોટાઈપ કેપિટલ ટી સ્મોલ ટી અને ફિનોટાઈપ ઊંચા છોડ તરીકે આપણને અહીંયા જોવા મળશે અહીંયા. તો હવે F1 પેઢીની જે સંતતિ મળી એ સંતતિ વચ્ચે આપણે સ્વફલન કરીએ છીએ. એટલે કે F1 પેઢીના વચ્ચે સ્વફલન કરાવતા ઊંચા છોડ અને ઊંચા છોડ વચ્ચે સ્વફલન કરાવીએ. તો અહીંયા ઊંચા છોડ F1 પેઢીની સંતતિ લીધી છે એટલે આ ઊંચા છોડનું જનીન બંધારણ તરીકે આપણે કેપિટલ ટી સ્મોલ ટી લઈશું અને અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી લઈશું. અહીંયા સ્વફલન કરીએ આપણે સ્વફલન દર્શાવીએ. તો આનું જનીન બંધારણ નિર્માણ પામે અહીંયા તો અર્ધીકરણ દ્વારા જન્યો નિર્માણ પામશે. તો એ જન્યો બે ટાઈપના હશે, એક કેપિટલ ટી 50% અને 50% સ્મોલ ટી હશે. અહીંયા જન્યો દર્શાવીશું આપણે લખીને. એવી જ રીતે આ અન્ય પિતૃ છે એમાં પણ બે પ્રકારના જન્યો નિર્માણ પામશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે આને આપણે પ્યુનેટ ચોરસની અંદર અહીંયા દર્શાવીએ છીએ. તો આ ઉપરની હરોળમાં જન્યો દર્શાવીએ આપણે અને આ હરોળની અંદર નીચેની અંદર સ્ક્વેરની અંદર આપણને સંભવિત સંયોજનો પ્રાપ્ત થશે. તો અહીંયા જોઈએ આપણે કે આ બંને વચ્ચે આ ખાનાની વાત કરીએ તો આ પરાગરજ અંડકોષ ફલિત થશે એટલે કેપિટલ ટી. અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી. આ ખાનાની વાત કરીએ તો કેપિટલ ટી અને સ્મોલ ટી. અને અહીંયા વાત કરીએ સ્મોલ ટી અને આ સ્મોલ ટી. તો અહીંયા આપણને 3 પ્રકારનું જનીન બંધારણ ધરાવતી સંતતિઓ પ્રાપ્ત થશે. એટલે કે અહીંયા ત્યાંથી લખીએ આપણે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. આ બંને સરખા છે. એટલે કે 1/4 કેપિટલ ટી મળે અહીંયા. ત્યાર પછી અહીંયા આપણને 1/2 એટલે અડધી 50% કેપિટલ ટી સ્મોલ ટી મળશે અને 1/4 સ્મોલ ટી મળશે. એટલે 1/4 ઊંચા છોડ પણ કેવા હશે? સમયુગ્મી ઊંચા શુદ્ધ. અહીંયા 1/2 એટલે કે 50% છોડ આપણને વિષમયુગ્મી ઊંચા છોડ જોવા મળશે જે આપણને F1 સંતતિની અંદર પ્રાપ્ત થયેલા. અને 1/4 જેવા પ્રચ્છન્ન એટલે કે નીચા છોડ આપણને અહીંયા જોવા મળશે. એટલે અહીંયા F1ની અંદર હતા એવા જ સ્વરૂપ અહીંયા આપણને 50% અહીંયા આપણને જોવા મળશે. એટલે કે F2 પેઢીની અંદર 3/4 છોડ આ બંનેના સ્વરૂપ દ્રષ્ટિએ જોઈએ આપણે તો 3/4 છોડ એ ઊંચા જોવા મળશે આપણને, ઊંચા છોડ, અને 1/4 છોડ એ આપણને નીચા જોવા મળશે. આમ 3:1નો રેશિયો અહીંયા આપણને જોવા મળશે. તો બાહ્ય સ્વરૂપથી આપણે ઓળખીએ તો ઊંચા અને નીચા છોડ આપણે ઓળખી શકીશું જેને આપણે દેખાવ સ્વરૂપ કહીએ છીએ, ફિનોટાઈપ. પરંતુ બાહ્ય સ્વરૂપથી આપણને આવા જનીનો ઓળખી શકાતા નથી. એટલે જો એમનો જનીન સ્વરૂપ જોવું હોય તો એનું જનીન સ્વરૂપ આપણને 1:2:1 જોવા મળશે. એટલે 1:2:1 એનું જનીન પ્રમાણ સ્વરૂપ થશે જેને આપણે જીનોટાઈપ તરીકે ઓળખીએ છીએ. હા, એટલે કેપિટલ ટી અથવા જે ઊંચા જનીન છે એ સ્મોલ ટી પર પ્રભાવી હોવાને કારણે અહીંયા આપણને વિષમયુગ્મી છોડ અહીંયા આપણને પ્રાપ્ત થાય એટલે અહીંયા જોવા મળે છે. એટલે આ યાદ રાખજો, જનીન સ્વરૂપ એનું થશે 1:2:1. ટૂંકો પ્રશ્ન પૂછાય છે મિત્રો, એક સંકરણ પ્રયોગનું જનીન સ્વરૂપ દર્શાવો તો 1:2:1, અને એક સંકરણનું દેખાવ સ્વરૂપ ફિનોટાઈપ કે તો 3:1 આવશે અહીંયા. તો આ જે જોવા મળે છે આપણને એને આપણે ગાણિતીય સ્વરૂપે જોઈએ તો 1/4, 1/2 અને 1/4 આવી રીતે આપણને અહીંયા જોવા મળશે. અને એને ગાણિતીય રીતે અહીંયા ax પ્લસ by સ્ક્વેર આ જે દ્વિપદી સંગઠિત છે એને રીતે જો વ્યક્ત કરવું હોય આપણને
તો કેપિટલ ટી અને સ્મોલ ટી જે જનીનયુક્ત જન્યુઓ છે એ સમાન આવૃત્તિ એટલે કે 1/2માં રહે છે અને એ પદને આપણે આવી રીતે દર્શાવી શકાય 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી કૌંસ પૂરો થશે અહીંયા એનો સ્ક્વેર લખીએ આપણે તો આવી રીતે અહીંયા જોઈએ આપણે તો 1/2 ટી પ્લસ 1/2 ટી અને બીજા કૌંસની અંદર 1/2 ટી પ્લસ 1/2 ટી થશે અહીંયા સ્ક્વેર છે એટલે બે રીતે આપણે એને દર્શાવીએ છીએ એટલે અહીંયા જોઈએ આપણે તો 1 કેપિટલ ટી 1/4 બરાબર ત્યારબાદ કેપિટલ ટી થશે અહીંયા 1/2 કેપિટલ ટી સ્મોલ ટી થશે અને આ બંને અને પ્લસ 1/4 સ્મોલ ટી આવું સમીકરણ બનશે એટલે 1/2 શુદ્ધ ઊંચા છોડ 1/4 શુદ્ધ ઊંચા છોડ 1/2 શુદ્ધ વિષમયુગ્મી ઊંચા છોડ અને 1/4 આપણને એટલે 25% છોડ આપણને એ વિષમયુગ્મી સંતતિ અહીંયા પ્રાપ્ત થશે અહીંયા આમ આ પ્યુનેટ દ્વારા એક સંકલનનો પ્રયોગનો અભ્યાસ અહીંયા કરી શકાય એટલે ખાસ કરીને અહીંયા આપણે યાદ રાખીશું કે વિષમયુગ્મી જ્યારે બે કારકો અલગ હોય અસમાન હોય ત્યારે એક કારક બીજા કારક ઉપર પ્રભાવી રહે છે અને તેને કારણે જ અહીંયા ઊંચા છોડ જોવા મળે છે F1 સંતતિની અંદર જ્યારે બીજું લક્ષણ જે છે બીજું કારક એ અવ્યક્ત રહે છે જેને આપણે પ્રચ્છન્ન તરીકે ઓળખીએ છીએ અને જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે ત્યારે દરેક જનીનની અંદર એક જ એલેલ એટલે કે એક જ કારક અહીંયા આપણને જોવા મળે છે જેને જનીનોના શુદ્ધતા તો આ પ્રયોગને અંતે આપણે બે નિયમો તારવવાના છે અહીંયા બે નિયમો વિશે આપણે જોઈએ પહેલો નિયમ છે પ્રભુતાનો નિયમ અને બીજો છે જન્યુઓનું શુદ્ધતાનો નિયમ અથવા તો વિશ્લેષણનો નિયમ તરીકે ઓળખીશું એક સંકરના પ્રયોગને મેન્ડલે પોતે નિરીક્ષણ અને વારસાગમનને આધારે તેની સમજણ પ્રમાણે તેને બે સામાન્ય નિયમો રજૂ કર્યા અને આવા નિયમોને આપણે આનુવંશિકતાના નિયમો અથવા તો આનુવંશિકતાના સિદ્ધાંતો તરીકે આપણે ઓળખીએ છીએ એમાં પ્રથમ નિયમ હતો પ્રભુતાનો નિયમ મિત્રો નિયમો બંને યાદ રાખીશું આપણે પ્રભુતાનો નિયમ પ્રથમ નિયમ લો ઓફ ડોમિનન્સ તો અહીંયા જોઈએ કે સજીવની અંદર જે લક્ષણો છે એ લક્ષણોનું નિર્ધારણ એટલે કે નક્કી કરવું લક્ષણોનું નિર્ધારણ કારક નામના સ્વતંત્ર એકમો દ્વારા થતું જોવા મળે છે એટલે કારક નામના સ્વતંત્ર એકમો દ્વારા કરવામાં આવે છે એટલે કે આપણી અંદર જે કોઈ બી સજીવની અંદર કોઈ પણ લક્ષણો જોવા મળે છે એ લક્ષણો માટે કારકો જવાબદાર છે એવું આપણે અહીંયા સમજી શકાય બીજો મુદ્દો જોઈએ તો કારકો હંમેશા જોડમાં હોય છે એટલે કારકો જોડમાં જોવા મળે છે ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ જો જોડમાં જોવા મળતા કારકો એટલે કે કારકોની જોડમાં બે કારકો અસમાન હોય અહીંયા લખીએ આપણે જો કારકની જોડ ના બે કારકો અસમાન હોય કેવા હોય અસમાન હોય તો તેમાંથી એક કારક પ્રભાવી રહે છે અને બીજું પ્રચ્છન્ન જોવા મળે છે અને પ્રભાવિતાનો નિયમ તરીકે ઓળખીએ છીએ આપણે અહીંયા એક સંકરના પ્રયોગના આધારે જોઈએ આપણે ત્રણ મુદ્દાઓ તો મેન્ડલે ઊંચાઈ લક્ષણ લીધેલું એ ઊંચાઈ લક્ષણના નિર્ધારણ કરતા જે કારકો હતા એ બે ટાઈપના હતા ઊંચાઈ માટે કેપિટલ ટી અને નીચા માટે સ્મોલ ટી હતું આ ઉપરાંત આગળ જોઈએ આપણે કે કારકો હંમેશા જોડમાં હતા તો એને અનુલક્ષીને આપણે ત્રણ જોડ બનાવેલી
કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી, એટલે કે બે સમયુગ્મી અને વિષમયુગ્મી જોડ અહીંયા દર્શાવેલી છે. હવે જો આની વાત કરીએ આપણે, સમયુગ્મી તો સરખું હોય, પણ જો કારકોની જોડમાં બે કારકો અસમાન હોય, એટલે કે એક ઊંચાઈ માટેનું હોય, એક નીચાઈ માટેનું હોય, એટલે કે વિષમયુગ્મી હોય, તો તેમાંથી એક કારક, એટલે આપણા પ્રયોગની અંદર ઊંચાઈ માટેનું કારક એ પ્રદર્શિત થયેલું F1 પેઢીની અંદર, એટલે આપણે તેને પ્રભાવી કહીશું, અને નીચાઈ માટેનું કારક પ્રચ્છન્ન રહેલું નીચા માટેનું, હા, તેથી આપણે તેને પ્રચ્છન્ન તરીકે ઓળખીશું. એટલે જો કારકોની જોડમાં બે કારકો અસમાન હોય તો તેમાંથી એક પ્રભાવી હોય છે, એટલે વ્યક્ત થાય છે, પ્રદર્શિત થાય છે, જ્યારે બીજું પ્રદર્શિત થતું નથી. જે પ્રદર્શિત થાય તેને પ્રભાવી કહેવામાં આવે છે, જે અવ્યક્ત રહે, પ્રદર્શિત ન થઈ શકે, તેને આપણે પ્રચ્છન્ન તરીકે ઓળખીશું. અહીંયા તો આપણે પ્રયોગ દરમિયાન જોયું કે F1 પેઢીની અંદર બે પિતૃઓ પૈકી એક જ પિતૃના લક્ષણો જોવા મળે આપણને, એટલે કે ઊંચા અને નીચા બે લક્ષણો લીધેલા આપણે પિતૃ પેઢીની અંદર, તે પૈકી F1 પેઢીની અંદર માત્ર ઊંચા છોડ મળ્યા, એટલે કે એક જ પિતૃના લક્ષણ અભિવ્યક્ત થયું F1માં. જ્યારે F2ની વાત કરીએ આપણે તો F2ની અંદર બંને પિતૃના લક્ષણો અભિવ્યક્ત થયા, એટલે કે ઊંચા છોડ બી મળ્યા 3:1 અને નીચા છોડ પણ મળ્યા. તો આવી જે ઘટના છે એ આપણે આ પ્રભુતાના નિયમને આધારે સમજી શકીએ છીએ, અહીંયા જોવા મળે છે. ત્યારબાદ બીજા નિયમની વાત કરીએ આપણે, વિશ્લેષણના નિયમની વાત કરીએ. મિત્રો યાદ રાખજો, પ્રભુતાનો નિયમ બરાબર લક્ષણો નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, કારકો હંમેશા જોડમાં જોવા મળે છે. ત્રીજો, જો કારકોની જોડમાં બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક પ્રભાવી રહેશે, એટલે વ્યક્ત થાય છે, બીજું અવ્યક્ત રહેશે, જેને આપણે પ્રચ્છન્ન તરીકે ઓળખીએ છીએ. બીજા નિયમની વાત કરીએ આપણે, વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણનો નિયમ અથવા તો જન્યુઓની શુદ્ધતાનો નિયમ તરીકે પણ ઓળખાય છે. જન્યુઓની શુદ્ધતાનો નિયમ. મિત્ર યાદ રાખજો, દ્વિસંકરનો પ્રયોગ હવે પછી જોઈશું, તેમાં મુક્ત વિશ્લેષણ આવશે. એમાં પ્રશ્ન પૂછાય છે, વિશ્લેષણનો નિયમ સમજાવતો પ્રયોગ વર્ણવો, તો એક સંકરનો વર્ણવવાનો, પરંતુ મુક્ત વિશ્લેષણનો નિયમ સમજાવતો પ્રયોગ પૂછે આપણે તો દ્વિસંકર આવશે. એટલે કે એક સંકરના પ્રયોગના આધારે બે નિયમો તારવ્યા, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, અને હવે પછી દ્વિસંકરના પ્રયોગ જોઈશું આપણે, એમાં એક નિયમ તારવ્યો, મુક્ત વિશ્લેષણનો નિયમ. તો લો ઓફ સિગ્રેશન્સ, એટલે કે જન્યુઓની વિશુદ્ધતાનો નિયમ તરીકે ઓળખાય. જ્યારે સંકરણ થતું હોય ત્યારે વિરુદ્ધ પ્રકારના લક્ષણોની જોડી સામેલ કરવામાં આવે, એટલે કે ઉદાહરણ તરીકે આપણે આવી જોડી જોઈએ, સંકરણ કરવામાં આવે ત્યારે બે જે કારકો છે LL એ એકબીજાથી મિશ્રિત થયા વગર જોવા મળે છે, એકબીજાથી મિશ્રિત થયા વગર ભેગા જોવા મળે છે. અને આવા સંકરણ દ્વારા જ્યારે અર્ધીકરણ થાય ત્યારે આનું જે અર્ધીકરણ થાય ને જન્યુઓ નિર્માણ પામે, એ જન્યુઓમાં જે કારકો છે એ એકબીજાથી જુદા પડશે, એકબીજાથી અલગ થાય છે, જુદા પડે છે. એટલે કે આ જનન કોષોની અંદર એક જ પ્રકારના અહીંયા LL એટલે કે જનીન જોવા મળશે, જ્યારે બીજા પ્રકારનું કારક LL એ બીજા જનન કોષોની અંદર જોવા મળશે. એટલે કે કોઈ પણ પ્રકારના જનન કોષોમાં લક્ષણોની અભિવ્યક્તિ કરવા માટે જવાબદાર જનીન એક જ હોય છે, અને જનન કોષોની શુદ્ધતાનો નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે જન્યુઓ હંમેશા શુદ્ધ હોય, શબ્દ બરાબર યાદ રાખજો, જન્યુઓ હંમેશા શુદ્ધ હોય, પરંતુ સજીવો એ શુદ્ધ હોય અથવા તો વિષમયુગ્મી પણ જોવા મળે છે. જો સમયુગ્મી પિત્રો હોય તો એના જે જન્યુઓ હોય, દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા કે કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી, આ સમયુગ્મી સંતતિ છે, અરે સોરી સમયુગ્મી પિતૃઓ છે. તો એના દ્વારા જે જન્યુઓ નિર્માણ પામશે એ બધા જ સરખા નિર્માણ પામશે, સરખા હોય. એટલે કે સમયુગ્મી પિતૃઓ છે એના દ્વારા નિર્માણ પામતા જન્યુઓ હંમેશા સરખા હોય છે, પરંતુ વિષમયુગ્મી હોય, આના જેવા વિષમયુગ્મી પિતૃ હોય તો તેના દ્વારા બે પ્રકારના જન્યુઓ નિર્માણ પામે છે.
જેમાં બંનેમાં પ્રત્યેકમાં એક એક એલેલ એટલે કે એક એક જનીન અહીંયા આપણે પ્રમાણ જોવા મળે છે. આમ મેન્ડલે બીજા નિયમ આપ્યો આપણને વિશ્લેષણનો નિયમ. ફરી એકવાર જોઈ લઈએ કે જ્યારે સંકરણમાં વિરોધી પ્રકારના લક્ષણોની જોડી સામેલ કરવામાં આવે ત્યારે બે કારકો બે એલેલ એકબીજામાં મિશ્રિત થયા વગર ભેગા રહે છે. જ્યારે આવા સંકરણ દ્વારા જન્યુઓ સર્જાય ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે. તે પૈકીનું એક કારક એક જનીનમાં, બીજું કારક બીજા જનનકોષમાં દાખલ થાય છે. એટલે કે કોઈપણ પ્રકારના જનનકોષોમાં લક્ષણની અભિવ્યક્તિ માટેનું કારક એક જ જનીન ધરાવે છે. એટલે કે જન્યુઓમાં અભિવ્યક્તિ માટેનું એક જ જનીન ધરાવે છે. એટલે કે એક જનનકોષમાં એક જ જનીન, બીજા જનનકોષમાં બીજું જનીન હોય છે. એટલે કે જનીન કોષો હંમેશા શુદ્ધ હોય છે, શુદ્ધતાનો નિયમ. એટલે જનનકોષોની શુદ્ધતાનો નિયમ તરીકે ઓળખીશું. સમયુગ્મી સંતતિ એક જ પ્રકારના જન્યુઓ નિર્માણ કરે, જ્યારે વિષમયુગ્મી સંતતિ બે પ્રકારના જન્યુઓ નિર્માણ કરશે. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે પ્યુનેટ દ્વારા એક સંકરનો પ્રયોગ અને તેના બે નિયમો વિશે અભ્યાસ કર્યો. બંને નિયમો યાદ રાખજો, નિયમો ખાસ તૈયાર કરવાના આપણે અને પ્રયોગ દ્વારા એને સમજીશું. અહીંયા પ્રયોગ પ્રશ્ન આ રીતે પણ પૂછાય છે, પ્રભુતાનો નિયમ સમજાવતો પ્રયોગ સમજાવો તો એક સંકલન લખવાનો આપણે, વિશ્લેષણનો નિયમ સમજાવતો પ્રયોગ વર્ણવો તો બે એક સંકલનનો પ્રયોગ આપણે લખવાનો, અથવા તો ક્યારેક એક સંકલનના પ્રયોગને આધારે તારવેલા નિયમો દર્શાવો એવું પૂછે આપણને તો બે નિયમો લખવાના, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. થેન્ક યુ મિત્રો.